હેલો મિત્રો, કેમ છો? હું હરપાલ વાઘેલા આજે તમારા માટે અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના જિલ્લા, સંસ્કૃતિ અને ભૂગોળના કેટલાક પ્રશ્નો અને જવાબ લઈને આવ્યો છું, તો તમે ધ્યાનથી જુઓ. તો શરૂ કરીએ આપણો વિડીયો. પ્રશ્ન 1, કાલિદાસ પુરસ્કાર કઈ સરકાર આપે છે? તો મધ્યપ્રદેશ સરકાર. પ્રશ્ન 2, કપડવંજનો ઉલ્લેખ રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવ્યો છે? તો કરપટ વાણિજ્ય. 3, ગિરનારનું પૌરાણિક નામ શું હતું? તો ઉજ્જૈન પર્વત. 4, ગુજરાતના કયા સ્થળ પર પ્રાચીન શિલાલેખ આવેલો છે? તો ધાંગધ્રા. 5, ગિરનાર ખાતે સમ્રાટ અશોકે શિલાલેખ કયા કવિએ શૈલકણ તરીકે બિરદાવ્યો? તો કવિ નરહાલાલ. 6, પાંડવોએ વનવાસ દરમિયાન કયા સ્થળે પડાવ કર્યો હતો? એવી લોકવાયકા છે, તો લુણાવાડા. 7, સિદ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં કયા મહાનુભાવે માતાનું માતૃશ્રાદ્ધ કરેલું છે? તો ભગવાન પરશુરામ. 8, ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવર્ણસિક્ત નદી અને પલાશીની નદીઓના વહેણ આગળ સુદર્શન તળાવનું નિર્માણ કરાવનાર? તો પુષ્યગુપ્ત, જે ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો હતો. પ્રશ્ન 9, લંકાની લાડી અને ઘોઘાનો વર. તો ઘોઘાના કયા રાજકુંવર લગ્ન કરવા લંકા ગયા હતા? તો રાજકુમાર વિજય. પ્રશ્ન 10, વડનગરનું પ્રાચીન નામ? તો આનંદપુર, આનરપુર અને ચમત્કારપુર. 11, ભારતમાં તામ્ર કાંસ્યયુગ વિવિધ નગર સંસ્કૃતિઓ સૌપ્રથમ ગુજરાતમાંથી મળ્યા તે સ્થળ કયું? તો સુરેન્દ્રનગર. પ્રશ્ન 12, ભાલકા તીર્થ ક્યાં આવેલું છે? તો ગીર સોમનાથ. પ્રશ્ન 13, તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર કયા જિલ્લામાં આવેલું છે? તો ભાવનગર. પ્રશ્ન 14, અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? જુનાગઢ. પ્રશ્ન 15, મૈત્રક કાળમાં વલભીપુરની જાહો જલાલી હતી. ઈસવીસન 788માં સિંઘના હાકમ હિસામે આક્રમણ કર્યું ત્યારે મૈત્રક વંશનો રાજા કોણ હતો? તો શિલાદિત્ય સાતમો. પ્રશ્ન 16, ભરૂચનું પ્રાચીન નામ? તો ભૃગુકચ્છ. પ્રશ્ન 17, ખંભાતનું મૂળ નામ? તો સ્તંભતીર્થ. પ્રશ્ન 18, તારંગા પર્વત પર ભગવાન અજીતનાથ ભવ્ય જિનાલય ગુજરાતના સોલંકી રાજાએ બંધાવ્યું તે કયા વર્ષે બંધાવ્યું હતું? તો સંવત 1216માં. 19, ચાંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું? તો વનરાજ ચાવડા. 20મો પ્રશ્ન, ઈસવીસન 1020 અને 1050માં વિસનગર વસાવનાર રાજા કોણ? તો વિશળદેવ વાઘેલા. ઓપ્શનમાં વિશળદેવ ચૌહાણ આપે તો એનો જવાબ આવે વિશળદેવ વાઘેલા. 21, હીરાકડિયા દ્વારા મહારાજ જયસિંહના સમયમાં બનાવેલ કિલ્લાનું સ્થળ? તો ડભોઈ. પ્રશ્ન 22, પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાતના કયા રાજા જોડે સંધિ કરેલી? તો ભીમદેવ સોલંકી. પ્રશ્ન 23, વસ્તુપાળ અને તેજપાળ કયા રાજાના મંત્રીઓ હતા? તો ધોળકાના રાણા વીરધવલ વાઘેલાના. પ્રશ્ન 24, રણકદેવી કયા સ્થળે સતી થયા હતા? તો વઢવાણ, ભોગાવો નદી કિનારે. પ્રશ્ન 25, જેસલ તોરણની કથામાં તોરણ રાણીનું મૂળ નામ શું હતું અને તે કોની પત્ની હતા? તો સાસત્યાજી. પ્રશ્ન 26, રુદ્રમહાલય ક્યાં આવેલો છે? તો સિદ્ધપુર. પ્રશ્ન 27, ગુજરાતી પ્રજાને શાંતિ અને અહિંસાના માર્ગે લાવવાનો શ્રેય કયા રાજાને આપી શકાય? તો કુમારપાળ. પ્રશ્ન 28, વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની યાદમાં કયું નગર વસાવવામાં આવ્યું? તો ચાંપાનેર. પ્રશ્ન 29, ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા રાજાના શિલાલેખ આવેલા છે? તો રુદ્રદામા અને સ્કંદગુપ્ત. પ્રશ્ન 30, આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? તો ચાંગદેવ. પ્રશ્ન 31,
રાજા પ્રહલાદ દેવે કયું નગર વસાવ્યું? તો પાલનપુર. પ્રશ્ન 32, કયા મુઘલ બાદશાહે જજિયા વેરો નાખ્યો? તો ઔરંગઝેબ. પ્રશ્ન 33, મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? તો ફતેહ ખાં. પ્રશ્ન 34, જામા રાવળે વસાવેલું જામનગર સ્થાપના વર્ષ કયું? તો ઈસવીસન 1540. પ્રશ્ન 35, ઈસવીસન 1540-41માં સુરતમાં ફિરંગી હુમલા અટકાવવા માટે મુસ્લિમ શાસકો દ્વારા ઐતિહાસિક કિલ્લો બનાવવામાં આવ્યો. તે કિલ્લો કોણે બંધાવેલો? તો ખુદાવંદ ખાન. પ્રશ્ન 36, ઈસવીસન 1484માં મોહમ્મદ બેગડાએ કોને હરાવી પાવાગઢ કબજે કર્યું? તો પતાઈ રાવળ. પ્રશ્ન 37, મોગલ રાજવી મોહમ્મદ શાહ ત્રીજાને હરણોની જાળવણી માટે ઉદ્યાન બનાવ્યું તે સ્થળ કયું? તો મહેમદાબાદ. પ્રશ્ન 38, સોમનાથ મંદિર રક્ષણ કરતા કયા વીરે મૃત્યુ વહોર્યું? તો હમીરસિંહ ગોહિલ. પ્રશ્ન 39, મોગલ શાસન દરમિયાન કયા નગર શેઠ અમદાવાદના ઝવેરી હતા? તો શાંતિદાસ. પ્રશ્ન 40, કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી? તો વડનગર. પ્રશ્ન 41, દાહોદમાં જન્મેલા મુઘલ બાદશાહ કોણ? તો ઔરંગઝેબ. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? તો અહમદ શાહ. પ્રશ્ન 43, સિદ્ધપુર ખાતે આવેલ રુદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો? તો અલાઉદ્દીન ખિલજી. 44, તાનારીરી કયા રાગ ગાઈને તાનસેનનું દાહનું શમન કર્યું? તો મેઘમલ્હાર. 45, તાનારીરીની સમાધિ ક્યાં આવેલી છે? તો વડનગરની મધ્યમાં શર્મિષ્ઠા તળાવના ઓવારે. પ્રશ્ન 46, વારંવાર સોમનાથ મંદિર લૂંટનાર મુઘલ બાદશાહ મોહમ્મદ ગજનવી. પ્રશ્ન 47, બૈજુ બાવરા ક્યાંના રત્ન હતા? તો ચાંપાનેર. 48, મુઘલ બાદશાહ જહાંગીરે કયા શહેરને ગર્દાબાદ કહ્યું? તો અમદાવાદ. પ્રશ્ન 49, ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ? તો ધ્રોલ. પ્રશ્ન 50, મહેસાણા જિલ્લામાં આવેલ કડીનો કોટ બનાવનાર? તો પુરતાજ ખાન બુખારી. અહમદનગર તરીકે ઓળખાતું નગર હિંમતનગર જે હાથમતી નદી કિનારે આવ્યું છે, જે રાજા પ્રતાપસિંહજી પોતાના પૌત્ર હિંમતસિંહજીના નામ પરથી રાખવામાં આવ્યું છે. પ્રશ્ન 52, સરદાર પટેલ સ્મારક તરીકે નામાંકિત અમદાવાદમાં આવેલ મોતી શાહ મહેલ બંધાવનાર શાહજહાં. 53, મોગલ સામ્રાજ્ય દરમિયાન સુરતને 2 વખત લૂંટનાર શિવાજી. પ્રશ્ન 54, સ્વતંત્ર સંગ્રામ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપાલિટીએ હિંદ છોડોનો ઠરાવને બહાલી આપી તે વર્ષ? ઈસવીસન 1939. ઈસવીસન 1902માં અમદાવાદમાં મળેલા કોંગ્રેસના પહેલા અધિવેશનના પ્રમુખ સુરેન્દ્રનાથ બેનર્જી. 56, બ્રિટિશ શાસન નીચે મુંબઈ ઇલાકામાં 18 જિલ્લા હતા, તે પૈકી 5 ગુજરાતના જિલ્લા કયા? તો અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત. પ્રશ્ન 57, ઈસવીસન 1909માં અમદાવાદની મહેમાનગતિ માણી રહેલા લોર્ડ અને લેડી મિન્ટો પર બોમ્બ ફેંકનાર ગુજરાતી? તો મોહનલાલ પંડ્યા, જે ડુંગળી ચોરના બિરુદ તરીકે પણ જાણીતા છે. પ્રશ્ન 58, 8મી ઓગસ્ટ 1942 ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલા વિદ્યાર્થીને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી? તો રવિશંકર મહારાજ. પ્રશ્ન 59, કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું? તો ઈસવીસન 1956. 60, ઈસવીસન 1960 ગુજરાત રાજ્ય સ્થાપના વખતે કેટલા જિલ્લા હતા? તો 17. પ્રશ્ન 61, સાબરમતી આશ્રમથી 12 માર્ચ નીકળેલી ઐતિહાસિક દાંડી કૂચ સત્યાગ્રહો કયા દિવસે દાંડી પહોંચ્યા હતા? તો 5 એપ્રિલ. 62, ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવ્યો? તો શંકરલાલ પરીખ. પ્રશ્ન 63, અમદાવાદ મિલ મજૂરોની માંગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવા કોણે અગ્રેસર હતું? તો શેઠ અંબાલાલ. પ્રશ્ન 64, ઈસવીસન 1938માં સુરત અધિવેશન જે હરિપુરામાં ભરાયું તેના અધ્યક્ષપદે કોણ હતું? તો સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 65, બારડોલી સત્યાગ્રહ ઈસવીસન 1928માં થયો.
તેના આગેવાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તો આ હતા તમારા ગુજરાતના જિલ્લા, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના 65 પ્રશ્નો. તો આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જેટલી વધારે લાઈક આવશે તો હું આ ગુજરાતના જિલ્લા, સાંસ્કૃતિક વારસા અને ભૂગોળના આ જ રીતે પ્રશ્નોનો ભાગ 1 હતો, ત્યાં હું ભાગ 2 લઈને આવીશ. જો સારો પ્રતિસાદ મળ્યો તો હું આ રીતે તમારી તૈયારીમાં ભાગરૂપે વિડીયો બનાવતો રહીશ. જય હિન્દ.